એટલે દીકરીને બહુ કડવા અનુભવ થતા નથી હોતા. એવા સમયનો ગેરલાભ જે છે અમુક તત્વો કોઈ પણ કાસ્ટના હોય એ ઉઠાવે. સંબંધ કેળવવો, બાંધવો અથવા તો બંને પરિવારોની કન્વિન્સ કરાવીને એક નવો આયામ ઉભો કરવો એ જુદી વાત છે, અને કોઈને ફસાવવા એ જુદી વાત છે. હવે ફસાવા હોય એ નીકળો જ ફસાવા, તો પછી એની પાસે ફરેબીની તમામ વસ્તુ હોય ને. ભાગીને લગ્ન થાય છે ને બેન નીલમબેન, એ મોટા ભાગને પછી બધું દિલ ભાંગીને થતા હોય છે. ભાગીને થાય એ ભાંગીને થાય. મહિના દિવસની અંદર કઈ સારો કે ખરાબ તો હજી 10 માણસને વચ્ચે રાખીને પણ ક્યાંક વતલો રસ્તો કાઢે, જો એ અવળે રસ્તે હોય તો. અને સારે રસ્તે હોય તો પછી સ્વાભાવિક રીતે ધામધૂમે કરે, સ્વીકારી લે કે ભાઈ કઈ વાંધો નહીં. એક પહેલ તો છે, એમાં કોઈ શંકા નહીં. લાખો માવતરોના આશીર્વાદ એમાં સરકારને મળે એમ છે, અને કંઈકના જીવન બરબાદ થતા અટકી જશે, એમાંય ના નહીં, જો સરખું અમલ થાય તો. જી બેન, ખાસ કરીને દીકરીના માવતરને આશ્વાસન રૂપ હોય તો હું લાગુ એનાથી ઉત્તમ કોઈ વાત હોઈ શકે નહીં. એ રાજ્ય સરકારને પણ ધન્યવાદ આપવા ઘટે જો આવતીકાલે આ પ્રકારની જાહેરાત થાય તો. જી બેન. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. સર, આજે જે મહત્વનો મુદ્દો કહી શકાય, આમ તો છેલ્લા ઘણા સમયથી વારંવાર ચૂંટણીઓ આ મુદ્દો ચર્ચામાં આવતો હતો, એવો મુદ્દાની વાત કરીએ. પાટીદાર સમાજ સહિત અન્ય કેટલાય સમાજ છે આ મુદ્દાને લઈને કાયદો બનાવવાને લઈને સરકારને રજૂઆત કરી ચૂક્યા છે. વાત કરી રહ્યા છીએ પ્રેમ લગ્નમાં ભાગીને જે લગ્ન થાય છે તેમાં લગ્ન પહેલા રજીસ્ટ્રેશન છે તેની લઈને નોટિસ આપવાની એક વાત હતી, અને હવે એ મુદ્દે એક કાયદો બનાવવાની વાત સામે આવી રહી છે. સર, આખા મુદ્દાને આપ કેવી રીતે જુઓ છો, શું કહેશો? પેલા તો હું સારી રીતે જોઉં છું. જેટલું થાય શુભસ્ય શીઘ્રમ, જે હંમેશા કહીએ ને, સારું હોય જલ્દી થાય વધુ સારું. પાટીદાર સમાજના નેતાઓએ, ખાસ કરીને દિનેશભાઈ બાંભણિયા, મનોજ પનારા વગેરે વગેરે, એમાં અલ્પેશ કથિરિયા પણ આઈ થિંક આવી જાય છે, અને બાકીના બધા જ લોકોએ એ બહુ સરસ એક ઝુંબેશ ઉપાડી હતી. અને એ ઝુંબેશને કોઈ તમે હિન્દુ મુસ્લિમ કેવું લવ જેહાદ કેવું નહીં, એ તો દરેક કોમ્યુનિટીમાં આવું બનતું હોય છે કે જે 14 થી માંડીને 17-18 વર્ષ સુધીની જે યુવતીઓ કે દીકરીઓ હોય છે એને આ લોકો ફોસલાવવામાં કે બહેકાવવામાં કે એમાં બહુ સફળ થઈ જતા હોય છે. કારણ કે દીકરી જે છે ને, જો દીકરા અને દીકરીમાં ફેર, દીકરો ભલે 14-15 વર્ષનો હોય તો એ બજારમાં ફરતો હોય એટલે એને મોટા ભાગની આમ દુનિયાદારીની થોડીક વધારે ખબર પડતી હોય છે દીકરી કરતા. અને દીકરી તો કાળજાનો કટકો છે દરેક માવતર માટે. એટલે દીકરીને કોઈ દી કોઈ વાતની ઉણપ ના આવે એવી રીતે, એટલે ટૂંકમાં એને ક્યાંય સ્પીડ બ્રેકર નથી આવતું જીવનમાં. એટલે એને એમ જ લાગે કે એના પ્રત્યે જે લોકો હમદર્દી જતાવે છે એ લગભગ સારા માણસો છે એવું એને લાગે. એને એ ખબર નથી હોતી કે કેટલાક ફરેબી પણ હોય છે. જ્યારે કે છોકરાઓને ખબર પડતી હોય એટલા માટે કે મેં કીધું તેમ એ રખડતા ભટકતા હોય છે એની રીતે દુનિયાદારીમાં. એટલે એને ખ્યાલ આવે મિત્રો કેવા હોય, તથાકથિત શુભેચ્છકો કેવા હોય, ટાણે કોણ ખપ લાગે ટાણે ન, વગેરે વગેરે. પણ દીકરી જે છે એ નજાકત વાળી વાતો છે. એક તો જેની હોય એને તો એ કાળજાનો કટકો હોય જ હોય, અને એટલા માટે એ લોકો પોતાનું સર્વસ્વ જે સમર્પિત કરીને પણ દીકરીને હંમેશા આનંદમાં રાખવા કોશિશ કરતા હોય છે. એટલે દીકરીને બહુ કડવા અનુભવ થતા નથી હોતા. એવા સમયનો ગેરલાભ જે છે અમુક તત્વો કોઈ પણ કાસ્ટના હોય એ ઉઠાવે. અને જે એની સામે ચિત્ર પેશ કરે પોતે નથી હોતા એવું. હવે એની પાસે શું મિલકત છે, એની કઈ જ્ઞાતિ છે, એનું શું, એને કોઈ રોગ છે કે કેમ, એની પાસે બાકીની કોઈ વ્યવસ્થા છે કે એનામાં ગુણ શું છે, પૈસા કમાઈ શકે એમ છે કે નહીં, જવાબદારી જેવી કોઈ ચીજ છે કે નહીં, વિનય વિવેક શીલ ચારિત્ર કશું જ કાંઈ ખબર ન હોય. ફિલ્મી પડદે જેમ આપણે જોઈએ એમ ઈ ટીપટોપ થઈને બહાર નીકળે હોન્ડા ખોંડામાં, અને દીકરીને પટાવે. દીકરીને કઈ ખબર નથી હોતી એને એમ. અને બીજું, આવા લોકો એ અમસ્તા પણ 18 આપણે જેને કે ને 18 વાંકા હોય એમ આ લોકો હોળે હરાવેલા હોય. હોળે હરાવેલા એટલે એને બધી જ ખબર પડતી હોય, કે કારણ કે એને સ્વભાવમાં જ છે, એ નીકળ્યા જ હોય છે શિકાર કરવા. તમે સમજો, સંબંધ કેળવવો, બાંધવો અથવા તો બંને પરિવારોની કન્વિન્સ કરાવીને એક નવો આયામ ઉભો કરવો એ જુદી વાત છે, અને કોઈને ફસાવવા એ જુદી વાત છે. હવે ફસાવા હોય એ નીકળો જ ફસાવા, તો પછી એની પાસે ફરેબીની તમામ વસ્તુ હોય ને. તમે નીલમબેન એક વસ્તુ કલ્પના કરજો, જેટલા લોકોને ચોરી થાય ને તમે એને પૂછજો,
ચોરી જેના ઘરે થાય, ઘરેણા ઇત્યાદિની કિંમતી ચીજ વસ્તુની, તમે એના ઘરના સદસ્યોને પૂછો ને કે આ વસ્તુ બીજાને હોય, એના ઘરના પતિ પત્ની અથવા તો મા બાપને વાત કરતા તમે કોઈને પૂછજો કે આ ચીજ, આડા દિવસે પૂછો કે આ ચીજ અહીંયા ક્યાં મૂકી, તમને ખબર છે? એના ઘરના ને ખબર નહીં હોય કે આ ચીજ ક્યાં મૂકી, ચોરને ખબર પડી જાય. બોલો, આટલે તો આપણે કહેવત છે ચોરને ચાર આંખું હોય. કહેવત જે છે એટલા માટે છે કે ચોરને ચાર આંખું હોય. ચાર એટલે ગમે એમ હોય, એને ખબર પડી જાય. તમે કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં પણ જો સોનાનો હાર ચોટાડી રાખો, એને એ ખબર પડી જાય કે કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં છે. એ અમારી બાજુમાં એક ભાઈ હતા, કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં એને સોનાનો હાર ચડાવી અંદર નાખી દીધેલો. તો એને એમ કે કોઈ ભગવાનની મૂર્તિને ક્યાં કોઈ અડવાનું, એમાંથી લઈ ગયા. બોલો, ચોર. એટલે ચોરને ચાર આંખ. એમ આ કેસમાં પણ એવું છે, દીકરીઓને ખાસ કરીને ફોસલાવા પટાવવામાં. હવે ઈ તમામ 18 વર્ણ, આનો આગેવાની ભલે પાટીદાર સમાજના યુવાનોએ લીધી હોય, પણ મુશ્કેલી તો 18 વર્ણને છે દરેક જગ્યાએ આ. એટલે એને બહુ મોટી માગણી કરી હતી, વિવિધ પ્રકારની માગણીઓ કરી હતી પાટીદાર સમાજે. પણ અત્યારે વાવડ મળે છે એ પ્રમાણે એમાંની મોટા ભાગની માગણીઓ જે છે એ લગભગ સરકાર માન્ય રાખવા જઈ રહી છે. કદાચ અત્યારે આપણે ડિબેટ કરીએ છીએ, આજે રાતના અથવા કાલે સવારે કેવી રીતે ક્યાંય જાહેરાત થાય એવી સંભાવના છે. હવે એમાં જે અત્યારે લાગે છે એ પ્રમાણે શું છે, એમાં 4-5 વસ્તુ જે માગણી માન્ય રહી, બહુ બહેતરીન વાત છે. એક, ભાગીને લગ્ન થાય છે ને બેન નીલમબેન, એ મોટા ભાગને પછી બધું દિલ ભાંગીને થતા હોય છે. ભાગીને થાય, એ ભાંગીને થાય. એ ક્યાંય કોઈ દિવસ એવી રીતે ભવ્યતાથી મોટા ભાગના કિસ્સાઓમાં નથી થતા હોતા, અને બધાને પીડા જેની કોઈ સીમાની એવી થતી હોય છે. આ લોકોએ જે પાટીદાર સમાજે માગણી કરી આવા લગ્નોમાં, જેને લવ મેરેજ કહેવાય છે, એ રીતે કે સ્પેશિયલ બોમ્બે મેરેજ એક્ટ જે છે એમાં સુધારો કરવો પડે એમ છે. અને એ સુધારો લગભગ ગુજરાત સરકાર માન્ય રાખવા જઈ રહી છે. સુધારામાં શું છે? 3-4 મુદ્દા મહત્વના છે. એક, સૌથી પહેલા તો જે યુવક જે યુવતી સાથે લવ મેરેજ કરવા માંગતા હોય એને 30 દિવસ અગાઉ જે તે કન્યાના માવતરને નોટિસ મોકલવી પડે કે અમે મેરેજ કરવા માંગીએ છીએ તમારી સુપુત્રી સાથે, અને જો આપની રજામંદી હોય તો ઠીક છે, અન્યથા અમે અમારી રીતે કરશું, પણ આપને કોઈ વાંધો વચકો હોય તો તમે જાણ કરો. આ પહેલામાં પહેલી વાત છે, જેથી કરીને એટલીસ્ટ માવતરને ખબર તો પડે કે દીકરી આ ઠેકાણે પરણવા જઈ રહી છે, અને ઈ પાત્ર કોણ છે એના વિશે 30 દિવસનો ગાળો નોટિસનો હોય તો ઓબ્વિયસલી 30 દિવસમાં જાંચ તપાસ કરાવી શકે કે પાત્ર કેવું છે. સારું હોય તો ઠીક છે, ખરાબ હોય તો વાંધો લઈ શકે. નંબર 1. નંબર 2, એને મિલકત એની પાસે શું છે એ હલફનામામાં, સોગંદનામામાં બાકાયદા એને રજૂ કરવું પડશે. જેમ આપણે ચૂંટણી લડે ઉમેદવાર તો એ કે છે ને મારી પાસે આટલું સોનું છે, આટલું ફલાણું છે, એવી રીતે હલફનામામાં એને કહેવું પડે કે મારી સ્વતંત્ર અથવા તો સંયુક્ત જે મિલકત છે આટલી છે. એમાં ધારો કે જમીન હોય તો 7-12 દાખલો, 8 દાખલો, એવા દસ્તાવેજી પુરાવા સાથે વાત કરવાની, ખાલી ઉટપટાંગ વાત નહીં. એટલે એક તો એ બીજી વાત થઈ. ત્રીજી વાત થઈ, રજીસ્ટ્રેશન જે છે મેરેજ નું ક્યાં થાય? જ્યાં દીકરીનું આધાર કાર્ડ જ્યાં નીકળ્યું હોય ઈ ગામમાં થાય. પેલા શું થતું, રાજકોટની દીકરી હોય દ્વારકામાં રજીસ્ટ્રેશન થાય તો કોઈને ખબર નહીં, જંગલ મેં મોર નાચા કિસને દેખા. પછી ત્યારે ટપાલ આવે ત્યારે ખબર પડી કે દીકરીનું આવું આવું થઈ ગયું, અને માવતર જે હોય એ પીડા ભોગવે ને સામેવાળા જે હોય જલસા કરે, માની લ્યો. હવે આ લોકોની માગણી એવી છે કે માની લ્યો તમે મેરેજ કરો છો, ઠીક છે, બંને વયસ્ક પાત્રો હોય તો એને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર ખરો, પણ દગો ફટકો નહીં. તમે અમને જાણ કરો, પછી માવતરને ખબર તો પડે કમસે કમ મહિના દિવસની અંદર કે સારો કે ખરાબ. તો હજી 10 માણસને વચ્ચે રાખીને પણ ક્યાંક વતલો રસ્તો કાઢે, જો એ અવળે રસ્તે હોય તો, અને સારે રસ્તે હોય તો પછી સ્વાભાવિક રીતે ધામધૂમે કરે, સ્વીકારી લે કે ભાઈ કઈ વાંધો નહીં. તો ટૂંકમાં જે કૌટુંબિક કલેશ પેદા થતો હતો એ એમાંથી હળવો થાય. એટલે રજીસ્ટ્રેશન જે છે એ દીકરીનું આધાર કાર્ડ જે ગામમાં હોય, જ્યાંથી નીકળ્યું હોય ત્યાં રજીસ્ટ્રેશન કરવાનું. પછી ફિટનેસ સર્ટિફિકેટ, એ પણ બહુ સારી વાત છે કે જે તે યુવક જે છે, યુવક યુવતી બંને આમ તો, પણ જે તે યુવક યુવતી છે એનામાં કોઈ રોગ, જીવલણ કહી શકાય એવો રોગ, અસાધ્ય કહી શકાય એવો, મને માથું દુખે કઈ રોગ ન કહેવાય, દાખલા એ તો મટી જાય, પણ મને ટીબી છે, કેન્સર છે કે બીજું કઈ છે, એવા બધા જે જીવલેણ રોગ જેને કહી શકાય, અથવા તો બહુ નડે એવા હોય તો એ રોગનું પણ એને સર્ટિફિકેટ કઢાવવું પડે. એ એમડી કક્ષાના ડોક્ટરની સહી સાથેનું હોવું જોઈએ, અને તાલુકા વિકાસ અધિકારી જેવા અધિકારીની સામે એ સર્ટી એને પેશ કરવું
કરવું પડે. પછી લગ્ન થયા બાદ પછી આ બધું આમાં ગોઠવણ છે, બધી લખાણ છે ઓલરેડી. લગ્ન થયા બાદ માની લો કે એને સંતાન થયા, તો સંતાન થયા પછીથી ધારો કે કંઈક ડખો થયો અને છૂટાછેડા થવાની નોબત આવી, તો એ સંતાનનું એ કોને સોંપવું એનું પણ સ્પેસિફિકેશન છે. નહીતર શું થાય છે મોટા ભાગના કિસ્સામાં નીલમબેન, કે જેના મેરેજ થયા, ધારો કે બાળક થયું તો એ બાળક જે તે જે પુરુષ કે યુવક હોય એના ઘરવાળા રાખે ને દીકરીને કાઢી મૂકે. એટલે એ તો ન એના સંતાનની માતા રહી કે ન યુવકની પત્ની રહી અને ન પિતાની પુત્રી પણ ન રહી. એટલે ચારેક ઓરથી એ તો બિચારી નોંધારી થઈ જાય. એને બદલે અને બીજું કે કોઈ પણ હોય ઈ તમે ગમે તે ઓલામાં જાઓ, કોઈ માવતરને એનું સંતાન ક્યારેય દવલું નથી લાગતું દવલું ના હોતું. હોઈ શકે. એટલે આ કેસમાં જે ઈ નોંધ કરવામાં આવશે કે ભાઈ બાળકનું શું, તો એનું પણ સ્પેસિફિકરણ એમાં લખવામાં આવશે કે બાળક કોણ રાખશે. અને બીજું, એ જે હલફનામામાં પોતાની મિલકત જે ધરાવવાના છે, જાહેર કરવાના છે, એમાં જે તે પાત્ર એટલે કે સ્ત્રી પાત્રને ભાગીદાર ગણાવવાની. 7 અને 8 અને દાખલાની જે હું વાત કરું છું, 8, 12 હા. અને 7 અને વગેરે, હા. ટૂંકમાં એની જેટલી સંપત્તિ, ધારો કે 10 કરોડની કે 5 લાખની, 5 લાખમાં 2.5 લાખની ભાગીદારી ઈ આ યુવતી ગણાશે, 2.5 લાખમાં યુવક. એમ 10 લાખ હોય તો 5-5 લાખ ને 10 કરોડ હોય તો 5-5 કરોડ, જેટલી મિલકત હોય એટલી બાકાયદા એને લખવું પડે. અને એમાં એની પત્ની કે અર્ધાંગીની જે થવાની છે એનું બાકાયદા ભાગીદારી એને કરવી પડે. અને આટલા બધા નીતિ નિયમો જે છે એ એમાં લાગુ પડવા જઈ રહ્યા છે એવું અત્યારે આપણને વાવડ મળે છે. અને માની લો કે આ બધી શરતો જે છે, જાતિનો દાખલો પણ આપવો પડે, એ ઓબીસી છે, સવર્ણ છે કે એસસી એસટી છે કે જે હોય તે, એ બધું એને સત્તાવાર રીતે જાહેર કરવું પડે ટીડીઓ સમક્ષ. અને ધારો કે આમાંથી કોઈ પણ વિગત ખોટી પડે તો એ લગ્ન જે છે ફોકે ગણાય અને એમાં બાકીની સજાના બધા પ્રાવધાન વગેરે છે. ટૂંકમાં આમ તમે જુઓ તો જે કહેવાતા ભાગીને લગ્ન અથવા તો જેને લવ મેરેજ કે છે, બેમાંથી એક, ઈ જે સમસ્યા હતી અથવા તો છે, એ સમસ્યાના હલ થાય એવા મોટા ભાગના જે કાયદા કાનૂન અથવા તો નીતિ નિર્ધારણો જે છે એ સરકાર લગભગ માન્ય રાખવા જઈ રહી છે એવા વાવડ છે. તો એક બહુ સારી એક પહેલ તો છે, એમાં કોઈ શંકા નહીં. લાખો માવતરોના આશીર્વાદ એમાં સરકારને મળે એમ છે. અને કંઈક ના જીવન બરબાદ થતા અટકી જશે, એમાંય ના નહીં, જો સરખું અમલ થાય તો. જી બેન. સર, આ સિવાય એક બીજી વાત એવી પણ હતી, આ મુદ્દો જો કે આ મુદ્દો ગોપાલ ઇટાલિયાએ ઉઠાવેલો હતો. મુદ્દો હતો કે વય મર્યાદા છે તે 21 વર્ષની, યુવતીની વય મર્યાદા પણ 21 વર્ષની કરવી જોઈએ. આ મુદ્દો ગોપાલ ઇટાલિયા દ્વારા જે તે સમય ઉપર ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે છોકરાની ઉંમર 21 વર્ષ છે તો છોકરીની ઉંમર 18 વર્ષ કેમ? તો આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે સર? ના, એમાં બિલકુલ સાચી વાત છે બેન. 18 વર્ષ, આમ તમે જુઓ તો હવે એક વસ્તુ કહું, એક જમાનો હતો જયારે મોબાઈલ ઇન્ટરનેટનો યુગ નહોતો ને, ત્યારે 18 વર્ષે પણ યુવક કે યુવતી બે એ નાદાનિયત હોઈ શકે. કારણ કે તડકા છાયા, આપણી ભાષામાં કહીએ તો તડકા છાયા બહુ એને જોયા નથી હોતા. દીકરીના કેસમાં તો ખાસ, મેં આપને કીધું તેમ, દીકરી તો તુલસીનો ક્યારો છે, આપણે તેને માવજતથી જ ઉછેરી હોય એટલે એને તો ઓર વધારે જરૂર પડે, સમાજની સારા નરસાની ભાન રહેતી નથી હોતી. એટલે એના 21 વર્ષની ઉંમર જે અત્યારે જે ડિમાન્ડ કરવામાં આવે છે, તો જરાય ખોટું તો છે નહીં. પણ અત્યારના યુગમાં તમને કહું નીલમબેન, અત્યારે સ્થિતિ જરાક જુદી છે. 10 વર્ષ પછી આપણે કહી રાખું, કોઈ સાંભળનારા ચોંકી જાય તો પણ માફ કરજો, 10 વર્ષ પછી કોઈ પણ યુવક કે યુવતી, મોબાઈલ યુનિવર્સિટીના કારણે કહું છું, અમુક પ્રકારે મેચ્યોર થાય, શારીરિક રીતે નહીં તો પણ માનસિક રીતે તો મેચ્યોરિટી એનામાં આવી જ જતી હોય છે. અને મેં અનેક વખત ટીવી ડિબેટ્સમાં કીધું છે કે તમે લખી રાખજો, 10 વર્ષની દીકરીને તમે ખાલી આંખ પટપટાવો ને તો એ કહી દેશે કે અંકલ આ કંઈક ગલત છે, તમે, હું કહી દઈશ મમ્મીને પપ્પાને વગેરે. ટૂંકમાં એને એટલી ખબર પડે છે કે આ કંઈક ખોટું તો છે. જેને આપણે કહીએ છીએ ને, સત્યમેવ જયતે કાર્યક્રમ આમિર ખાનનો આવતો તો, ગુડ ટચ અને બેડ ટચ, એ જે આપણને સમજાવવામાં આવતું હતું એ. અને સ્વાભાવિક છે, એ થોડીક સમજણ લોકોને હોય છે ને સમજાવવી પણ પડે એમ છે. એટલે 21 વર્ષની ઉંમર હવે છે ને જરાક વધારે પડતી કહેવાય આપને કહું. કારણ કે હવેના યુગ પ્રમાણે આમ જુઓ ને તો 14 વર્ષથી 16 વર્ષ સુધીમાં આ બધી જ એને નોલેજ મળી જાય ને એવી વ્યવસ્થા એવી કરવાની જરૂર છે. 21 વર્ષ મેચ્યોરિટી. સુધી નહીં.
હા, 21 વર્ષ તો હવે મેચ્યોરિટીની પરાકાષ્ઠા આવી જાય અને ત્યાં સુધીમાં પછી ઘણું બધું બેસરાઈ ગયું હોય છે અટલના યુગ પ્રમાણે. એટલે બહુ રાહ જોવી કે 21 વર્ષની થવા દેવી ત્યાં સુધી આપણે એમ માનીએ છીએ એવું નહીં. મેરેજ ભલે કદાચ 21 વર્ષે થાય, એ જે માગણી કરવામાં આવે છે એના કરતાં પણ શારીરિક રીતે આપણે બધું જાણીએ છીએ, મનોવૈજ્ઞાનિક રીતે અમુક ઉંમર થવા દેવી જોઈએ વગેરે. પણ 18 વર્ષ જે છે તો મારી દ્રષ્ટિએ એમ ખોટું, કારણ કે હવે યુગ એટલો પલટી ગયો છે યુગ કે બદલાયો લોકો છે. એડવાન્સ, હા, લોકો જી એડવાન્સ જી. સમજી જાય છે, દુનિયાદારીની ખબર પડતી હોય છે. પણ 18 થી 21 3 વર્ષ તમે જો એને એમનેમ રાખો અને ન પરણવા દ્યો રાધર, તો એમાં તો મને લાગે બીજા ભયસ્થાનો પણ વધારે આવી જાય એવી સંભાવના છે. એટલે છતાં પણ જેટલા સુયોગ્ય નિર્ણયો થાય તો આપણને કઈ વાંધો નથી. પણ અત્યારે આ જે મર્યાદાઓ અત્યારે પણ જે નીતિ નિર્ધારણ થવા જઈ રહ્યું છે, આપણને વાવડ મળે છે, એ પણ કાંઈ કમ નથી. અને હમ. લેટેસ્ટ જોઈએ છીએ આટલા જેને કહેવાય કે તમારી ઉપર નિયંત્રણો લાદવામાં આવે, એના કેવા પ્રતિસાદ પડે છે. પછી કઈ સુધારો વધારો કરવો ઘટે તો કરવો જોઈએ, કારણ કે અમસ્તુ પણ કાયદો માણસો માટે છે, માણસ તો કાયદા માટે નથી. હમ હમ હમ. તો માની લો કે આના કોઈ આડા અવળા પ્રત્યાઘાત પડતા હોય તો સરકારે એવી ફ્લેક્સિબિલિટી રાખવી જોઈએ કે ભાઈ એવું કંઈ થશે તો અમે એમાં કંઈક હજી કંઈક સુધારો વધારો કરીશું. એમાં કઈ વાંધો નથી, કારણ કે અંતે તો જનહિતાય વાત છે ને, આ તો સર્વજન હિતાય વાત છે. તમામ વર્ગના તમામ માવતરોને હિતમાં એવો નિર્ણય છે. તેમાં કઈ એમાં તમારે ખડૂસ થવાની કે એમાં બિલકુલ ઓર્થોડોક્સ થવાની જરૂર નથી. ફ્લેક્સિબલ થવું જોઈએ કે આ નીતિ નિર્ધારણ લાગુ કર્યા પછી એના કોઈ આડઅસર ધારો કે થવાની હોય તો ડેફિનેટલી એમાં કઈ ફેરફારને અવકાશ હશે તો સર્વના હિતાર્થે એ ફેરફાર પણ કરીશું, એવું સરકાર આશ્વાસન આપે તો પણ ઘણી મોટી વાત છે. જી બેન. ટૂંકમાં સર એમ કહી શકાય કે સરકારનો જો આ નિર્ણય આવતીકાલે કેબિનેટમાં મૂકે છે તો એક માન્ય નિર્ણય ગણાશે અને લોકોનો એક પ્રતિસાદ સારો રહેશે એવું ઓવરઓલ કહી શકાય બિલકુલ, સર. બિલકુલ નીલમબેન, કારણ કે આ લોકતંત્ર છે ને, આ નેતા તંત્ર નથી, સરકાર તંત્ર નથી, અને આ બ્યુરોક્રેસી એટલે કે બાબુ તંત્ર નથી કે હિટલર તંત્ર નથી, લોકતંત્ર છે. તો લોકતંત્રમાં લોકોની જે ઈચ્છા છે એને અનુરૂપ સરકાર કાર્યક્રમ કરે, એ જ સર્વજન હિતાયને સૌથી શ્રેષ્ઠ વાત છે. એટલે રાજ્ય સરકાર, વર્તમાન ગુજરાત રાજ્ય સરકાર ધારો કે આવું કંઈક કરવા જઈ રહી હોવાનું આપણને જે વાવડ શુભ સંકેત ટૂંકમાં મળ્યા છે, તો એ બિલકુલ સારી ને સાચી વાત છે. સરકારે આવું જ કરવું જોઈએ. જનતાની ભાવના જે છે એને કોઈ પણ ભોગે કાયદામાં ઢાળવાની કોશિશ કરવી જોઈએ. કાયદો ઘડાઈ ગયો અથવા તો કાયદામાં જોગવાઈ નથી એમ કરીને ઊભું નહીં રહેવું જોઈએ. કાયદો જયારે ઘડાણો હતો ત્યારે સંભવ છે કે આટલી બધી આપણે જેની અત્યારે સ્થિતિ આવી નથી ચર્ચા હોવાની. કરી, હા, એવું કદાચ ન પણ હોય. એમ તો બંધારણમાં સાયબર ક્રાઇમ જેવો શબ્દ નથી લ્યો, તો એટલે શું અત્યારે સાયબર ક્રાઇમનો સમસ્યા નથી? છે. એવી રીતે સરકારે આમાં બહુ લચીલાપન જ રાખવું જોઈએ, જો કે અત્યારે રાખી રહી હોવાનું અત્યારે તો આપણને લાગે છે. તો સારી વાત છે બેન કે ક્યાંય પણ એને એમ લાગે કે જનતા આવું ઈચ્છે છે ને જનતાના સર્વજન હિતાય આ કરવામાં કઈ ખોટું નથી, તો કાયદો ઇધર ઉધર થોડો કરવો જોઈએ. અમુક બાબતોમાં જ્યાં સંભવ છે ત્યાં સરકારે કોઈ પ્રકારની જડતા રાખવી જોઈએ નહીં, બલકે લચીલાપન રાખવું જોઈએ. તો એ અતિ ઉત્તમ વાત છે. ને જો આવતીકાલે સરકાર આવી જાહેરાત કરે કે લવ મેરેજમાં કેટલાક નિયંત્રણો જે ખરેખર ખાસ કરીને દીકરીના માવતરને આશ્વાસન રૂપ હોય, તો હું લાગુ એનાથી ઉત્તમ કોઈ વાત હોઈ શકે નહીં. એ રાજ્ય સરકારને પણ ધન્યવાદ આપવા ઘટે જો આવતીકાલે આ પ્રકારની જાહેરાત થાય તો. જી બેન. બિલકુલ બિલકુલ સર, સમગ્ર માહિતી આપી, આપનો અભિપ્રાય જણાવ્યો તે બદલ આપનો આભાર. જી નમસ્કાર, દર્શકોને નમસ્કાર. કહેવાનું કે આપને મારો આ વિડીયો કેવો લાગ્યો, આપનું શું માનવું છે, આપના શું અભિપ્રાય છે, અમને કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ જણાવી શકો છો. અને અમારી ચેનલ સ્વરાજને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.